નકલી દારૂકાંડને લઈને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી ભાવનગરની મુલાકાતે. ભાવનગરની સરચી હોસ્પિટલમાં દર્દીઓ સાથે જીતુ વાઘાણીએ મુલાકાત કરી છે. દર્દીઓની તબિયત અને સારવાર અંગે જીતુ વાઘાણીએ માહિતી મેળવી છે. ગંભીર દર્દીઓને રેફર કરવાની જીતુ વાઘાણીએ તૈયારી દર્શાવી છે. દર્દીઓને મળ્યા પછી જીતુ વાઘાણીએ ભાવનગરમાં બેઠક બોલાવી છે. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ, રેન્જ આઈજી અને ડીવાયએસપી સાથે તેમણે બેઠક કરી છે. નકલી દારૂકાંડ મુદ્દે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન પણ આપ્યું. 18 ઓગસ્ટે આ ઘટનાની જાણ થઈ હતી. સરકાર આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરે છે. સરકારે સીધા જ તપાસના આદેશ આપ્યા છે. પોલીસે સંવેદના સાથે કામગીરી કરી છે. નિષ્કાળજી દાખવનારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમ જણાવ્યું. મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીને રહીશની પણ અટક કરવામાં આવેલ છે અને બીજા 2 પણ ગુના એમની ઉપર થયા છે. રાજ્યની સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન અને આદેશની નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ હર્ષભાઈ ખૂબ ગંભીરતા લીધી. એ જ દિવસે જાણ થઈને એસએમસીને તપાસ આપવાનું કામ પણ રાજ્યની સરકારે કર્યું. એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માંગતી નથી. જે કંઈ ઘટના બની છે એ ઘટના પ્રત્યે સંવેદના અને દુઃખ છે. ઉચ્ચ કક્ષાએ સીધી તપાસના આદેશ એ પણ અપાણા છે.